સાવલીના લાંછનપુરા પ્રાથમિક શાળામાં અનોખી જન્મદિવસની ઉજવણી માત્ર કેક કાપીને નહીં પરંતુ સમાજને ઉપયોગી કાર્ય કરીને પણ થઈ શકે છે। સાવલી તાલુકાના લાંછનપુરા ગામમાં એક એવી જ પ્રેરણાદાયી ઉજવણી જોવા મળી જ્યાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરીને જન્મદિવસને યાદગાર બનાવવામાં આવ્યો। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંછનપુરા ગામની પ્રાથમિક શાળામાં સાવલીના અગ્રણી વેપારી અને ભાજપ લઘુમતી મોરચાના સાવલી નગર મહામંત્રી હાજી ઇબ્રાહીમભાઈ વોરાએ પોતાના 52મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી। જન્મદિવસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓને નોટબુક, બોલપેન, પેન્સિલ અને ચોકલેટ સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી। આ પ્રસંગે ઇબ્રાહીમભાઈ વોરાએ જણાવ્યું કે જન્મદિવસની સાચી ઉજવણી ત્યારે જ ગણાય જ્યારે તે સમાજ અને ખાસ કરીને બાળકોના ભવિષ્ય માટે ઉપયોગી બને। વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થાય તેવા નાના પ્રયાસોથી પણ મોટો બદલાવ લાવી શકાય છે। કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ, ગામના આગેવાનો, વાલીઓ તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓએ પણ આ અનોખી ઉજવણી બદલ ખુશી વ્યક્ત કરી અને ઇબ્રાહીમભાઈ વોરા તથા તેમના પરિવારનો આભાર માન્યો હતો। સામાજિક જવાબદારી અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો આ સુંદર સંદેશ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યો છે। સમાજને ઉપયોગી કાર્ય સાથે ઉજવાતી આવી જન્મદિવસની ઉજવણીઓ ખરેખર એક સકારાત્મક પહેલ સાબિત થઈ રહી છે। આજરોજ તારીખ 15/7/2026ના રોજ લાછનપુરા પ્રાથમિક શાળામાં મારા જન્મદિવસની ઉજવણી કરવા માટે સહપરિવાર હું આવ્યો અને અહીંયાના સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી હસમુખભાઈ અને સ્ટાફ સાથેના સર્વેએ મને જે આ મોકો અને લાભ આપ્યો, આશીર્વાદ નાના ભૂલકાઓના લેવાનો, તે બદલ તેઓનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આવા કાર્યો મારા હાથે કાયમ માટે થાય તેવી અપેક્ષા અને દુઆઓની સાથે આજ રોજ હું એમના સ્કૂલમાં આવ્યો તેની આશા રાખું છું। જય હિન્દ, જય ભારત।